તમને બતાવી દઉં જો આ ભગવાનની મુગુટ છે, મોરલી છે, પછી આ ભગવાનનું પારણું છે. હા તૈયારી કરીએ આપણે. તૈયારીનું બધું તમને આગળ બતાવી કેવી રીતે તૈયારી કરીશું, શણગાર કરી બધું તમને આગળ વિડીયોમાં બન્યા રહેશો પ્લીઝ. દોસ્તો કિસ્સા પણ તૈયાર થઈ ગઈ છે. હા મોરલી વગાડો છે ભાઈ. શિવલા કાનાની મોરલી છે ભાઈ. અત્યારે જન્માષ્ટમીની તૈયારી થઈ રહી છે. હું શણગારું છું બધું. ભગવાનનું પારણું વ્યવસ્થિત શણગારું છું. પારણા તમે જોઈ શકો છો. આના ઉપર ભગવાન વિરાજમાન થશે. પછી પ્રસાદ આરતી બધું થશે. તમે ફક્ત વિડીયો જોયા કરજો, મજા આવશે. તો દોસ્તો તૈયારી થઈ રહી છે. હું તમને બતાવી દઉં. દોસ્તો આ ફુગ્ગા થોડા ચોંટાડ્યા છે અને ભગવાનનું પારણું તૈયાર કર્યું છે. હજી જો કેટલા વાગ્યા છે? હજી 10:30 વાગ્યા છે. આપણે 12 વાગે ભગવાનનું સ્થાપના કરીશું. હજી 1.5 કલાકની વાર છે. 12 વાગે આપણે ભગવાનની સ્થાપના કરીશું. ત્યારે તમને બધું પાછું બતાવીશ કેવી રીતે સ્થાપના કરીશું, આરતી કરીશું, સાળ કરીશું, બધું કરીશું. જો દોસ્તો અત્યારે હાર અને માખણ ભગવાનના પ્રસાદી માટે તૈયાર થઈ ગયું છે. તો દોસ્તો આરતી માટે હું દીવા તૈયાર કરી રહ્યો છું. તો શિવ પણ જો મદદમાં આવી ગયો છે. ફુગ્ગા રમી જાય છે. પંજરી તૈયાર થઈ ગયું છે. ભગવાનનો પ્રસાદ તો જુઓ મસ્ત બને છે. પંજરી કેમ બનાવો ભગવાનને ધરાવવામાં આવે ખબર નથી? ઓકે કંઈ વાંધો નહીં. પંજરી તો મને પણ બહુ ભાવે. બીજા તને ભાવે પંજરી? માખણ તો ખબર ભગવાનને ભાવતું હતું એટલા માટે, પણ માખણ બધા ધરાઈએ છીએ ભગવાનને. અને ભગવાન હર વખતે યશુમતી એક બે જો બહુ નહીં નાખો. ભગવાનને ધરાવવા માટે માવાના લાડવા તૈયાર થઈ રહ્યા છે. જે મારા ફેવરેટ છે. મને માખણ, મિશ્રી અને લાડવા બહુ જ ભાવે છે. ભગવાન માટે બધી તૈયારીઓ થઈ ગઈ છે. આ ભગવાનનું પંચામૃત છે. પછી આમાં ભગવાન માટે મસ્ત મીઠાઈ માવાના મસ્ત લાડવા તૈયાર કર્યા છે. પછી આમાં શું છે? આમાં પંજરીનો પ્રસાદ ભગવાન માટે તૈયાર કર્યો છે. આની અંદર ફ્રૂટ્સ છે. આની અંદર ફ્રૂટનો પ્રસાદ તૈયાર કર્યો છે. પછી આની અંદર પણ પંજરી છે. આની અંદર શું છે? નીચે આની અંદર મિશ્રી, માખણ મિશ્રી જે ભગવાનને ખૂબ જ ભાવે છે તે તૈયાર કરેલું છે. બસ હવે 11:30 થઈ ગયા છે. અડધો કલાકની વાર છે ભગવાનના જન્મોત્સવની. ધૂમધામથી જન્મોત્સવ આપણે ઉજવીશું. તો અહીંયા ભગવાન માટે તૈયારી, આરતીની પણ તૈયારી થઈ ગઈ છે. હવે આ કાનાને આપણે નવડાવી ધોવડાવીને મસ્ત તૈયાર કરીને આપણે આ પરણામાં ભગવાનને બિરાજમાન કરીશું 12 વાગે એક્ઝેક્ટ.
દોસ્તો જન્માષ્ટમી છે આજે અને રાતના 12 વાગ્યાની 15 મિનિટની વાર છે. હવે જ્યારે એ ટાઈમે ભગવાનનો જન્મ થયો હતો ત્યારે વરસાદ કેવો જોરદાર પડતો હતો. તમને જોયું હશે, સિરિયલમાં પણ જોયું હશે. તો આજનો દિવસ આજે પણ જન્માષ્ટમી છે અને વરસાદ કેવો પડે છે તમને બતાવી દઉં. જો વરસાદનું વાતાવરણ જો એ ટાઈમે જે વાતાવરણ હતું એ જ વાતાવરણ અત્યારે કર્યું છે. જો પાણી જો વરસાદ તમને બતાવું કેટલો જોરદાર વરસાદ પડ્યો. જો પેલી લાઇટમાં તમને બતાવી દઉં. જાણે લાગે કે આજે જન્માષ્ટમી છે અને આજે જ ભગવાનનો જન્મ થશે 12 વાગે. એવું જ વાતાવરણ અત્યારે કર્યું છે. જાણે એમ લાગે કે અત્યારે હાલ જ ભગવાનનો જન્મ થશે એવું જ વાતાવરણ કર્યું. અને એ વાતાવરણમાં તમે જોયું હશે કે જેવી રીતે વસુદેવજી કેવા વરસાદમાં ભગવાનને પર મૂકી માથા ઉપર મૂકીને પેલા વરસાદમાં યમુનાજી નદી પાર કરે છે અને એટલા વરસાદમાં ભગવાનને ચંદ્ર બાબાના ઘેર ગોકુળમાં લઈ જાય છે. અત્યારે પણ એવું જ વાતાવરણ કર્યું છે અને એવું જ લાગે કે હમણાં જ ભગવાનનો જન્મ થશે. જો આ તમે જોઈ શકો. ચલો દોસ્તો, હવે 12 વાગ્યાની તૈયારી છે. ભગવાનના જન્મની તૈયારી કરી. ભગવાનને પંચામૃતથી સ્નાન થાય છે. પાણીથી સ્નાન કરાવી છું ભગવાનને. ગંગાજળ ઓકે ગંગાજળ છે. એ ક્રિશા મારા પર્સમાં પેલું અત્તર હશે લેતી ને. મારા પર્સમાં અત્તર હશે લેતી ને. સેન્ટ પર્સમાં પહેલા ખોનામાં હશે. ઉપર પડ્યું હશે. જાને એટલું કરીને દોડા. ભગવાનને સ્નાન કરાવી દીધું છે. ભગવાનને વ્યવસ્થિત સાફ કરી દઈશું. એમને ના પાડી હતી. પછી ભગવાનને સરસ મજાના વાઘા પહેરાવીશું. દોસ્તો હવે ભગવાનના જન્મની આ ઘડિયાળ થોડી આગળ છે. 10 મિનિટ 5 મિનિટની વાર છે. ભગવાનને વાઘા પહેરાવી રહી છે મારી વાઈફ શાંતિ. દોસ્તો હવે ભગવાનને મસ્ત સરસ મજાના સજાવીને મસ્ત સરસ મજાના પારણામાં પધરાવી દીધા છે. મસ્ત સરસ મજાનું હાથમાં ભગવાનને શણગાર કર્યો છે. માથામાં મુગટ છે. દોસ્તો ભગવાનના શણગાર કરવામાં એટલો આનંદ આવે કે આપણે ભાન ભૂલી જઈએ. મસ્ત પારણામાં બેસાડી દીધા છે. મસ્ત સરસ મજાનો એમના માટે ઘોડિયું તૈયાર અમે જાતે બનાવી હતી. આર્યું દોસ્તો હવે ફાઇનલી ભગવાનને પોઢાડી દીધા છે. 12 વાગી ગયા છે. ભગવાનનો જન્મ થઈ ગયો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમને બધાને હેપી જન્માષ્ટમી દોસ્તો. તો દોસ્તો હવે ભગવાનની આપણે આરતી કરીશું. સ્ટોપ કરો. ચિરીવર કૃષ્ણ મુરારી કી.
ચાલુ છે પડશે દોસ્તો, પવિત્ર જન્માષ્ટમીનો ઉત્સવ આપણે ઉમળકાભેર મનાવ્યો. દોસ્તો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય. વંદે માતરમ. જય હિન્દ.